નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું અમારી આ પીએસ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5 પર્યાવરણ એટલે કે આસપાસ, જેમાં મિત્રો આજે આપણે પ્રકરણ નંબર 1 છે, જેનું નામ છે કે મજાની ઇન્દ્રિયો। તો મિત્રો, એમાં અત્યારે આપણે એ પાઠનું સમજૂતી જોઈશું અને તે પાઠને સમજીશું। તો ચાલો મિત્રો, મજાની ઇન્દ્રિયોનો પાઠ જોઈએ। તો કે પહેલો પાઠ, પ્રકરણ 1 મજાની ઇન્દ્રિયો। અહીંયા આપણને પ્રશ્ન છે કે શું તમારી સાથે ક્યારે આવું બન્યું છે? તો મિત્રો, અહીંયા આપણને શું કીધું છે કે શું તમારી સાથે ક્યારે આવું બન્યું છે? તો કેવું? તો મિત્રો, પહેલાં અહીંયા જો આપણને જે ચિત્રો આપેલા છે અને આ બાજુ પણ બીજું ચિત્ર છે, તો શું કહેવા માંગે છે કે તમે ખુલ્લા મેદાનમાં જમતા હો અને કાગડો ઉડીને નીચે આવે અને તમારી રોટલીને લઈને જતો રહે। આવું શું મિત્રો તમારી સાથે કોઈ દિવસ બન્યું છે? ત્યારબાદ મિત્રો શું છે બાજુમાં કે તમે સૂતેલા કૂતરા પાસેથી આરામથી પસાર થતા હો અને તેના કાન એકાએક જ ઊંચા થઈ જાય। આવું શું મિત્રો ક્યારે બન્યું છે? જો આ ચિત્ર આપેલા જ છે એના વિશે, કે આ ચિત્ર છે જેમાં શું કહ્યું છે કે જે બધા બાળકો હોય એ ખુલ્લા મેદાનમાં શું કરી રહ્યા છે? નાસ્તો એટલે કે જમવાનું જમતા હોય છે, અને ત્યાં જ કાગડો આવે છે ને તે કાગડો લઈને પૂરી લઈને ઉડી જાય છે ને ખોરાક હોય, બરાબર? આ ચિત્ર જોવા મળે છે। ત્યારબાદ આ બાજુનું ચિત્ર જુઓ તો કે જે છોકરો છે એ સૂતેલા કૂતરાની બાજુમાંથી પસાર થાય છે, અને તો શું થાય છે તો કે જે આ કૂતરો સૂતેલો હોય છે તેના કાન અચાનક શું થઈ જાય છે? ઊંચા, એકાએક ઊંચા થઈ જાય છે। ત્યારબાદ મિત્રો શું કીધું? તમારાથી જમીન પર મીઠાઈ વેરાઈ હોય અને પળવારમાં જે ઘણી બધી કીડીઓ તેની આજુબાજુ ભેગી થાય। શું મિત્રો આવું ક્યારે બન્યું છે? કેવું? તો જુઓ કે તમારાથી જમીન પર મીઠાઈ વેરાઈ હોય, એટલે જમીન પરથી આપણાથી ભૂલથી અજાણથી કોઈ મીઠાઈ પડી ગઈ હોય, વેરાઈ ગઈ હોય, અને પળવારમાં જ એટલે કે થોડીક જ વારમાં ઘણી બધી કીડીઓ તેની આજુબાજુ ભેગી થાય છે। આપ સૌ જાણો છો કે કોઈ પણ મીઠાશવાળી વસ્તુ નીચે પડે તો શું થાય? એક કીડી આવે પછી એમ કરતાં કરતાં જે વસ્તુ મીઠા વસ્તુ પડી હોય, મીઠી વસ્તુ, તો એની આજુબાજુ ઘણી બધી જે કીડીઓ હોય એ શું થઈ જતી હોય છે? ભેગી થઈ જતી હોય છે, એમનું એક ટોળું બની જતું હોય છે। આ બાજુ શું કીધું છે કે શું આવું શા માટે બન્યું? વિચારો અને કહો। તો કેવું? તો જુઓ નીચે કે પ્રાણીઓને પણ જુદી જુદી ઇન્દ્રિયો, બરાબર? જુદી જુદી ઇન્દ્રિયો હોય છે। પ્રાણીઓને જુદી જુદી ઇન્દ્રિયો હોય, આપ સૌ જાણો છો। તેઓ જોઈ શકે છે, સાંભળી શકે છે, સ્વાદ, ગંધ, લાગણી અનુભવી શકે છે। આપ સૌ જાણો છો કે જે પ્રાણીઓ હોય એ જોઈ શકે, સાંભળી શકે અને સ્વાદ હોય, ગંધ હોય, એની લાગણી અનુભવી શકતા હોય છે। ઘણા પ્રાણીઓ તેમના ખોરાકને ખૂબ જ દૂરથી જોઈ શકે છે। જે ઘણા અમુક પ્રાણીઓ હોય કે જે પોતાનો જે ખોરાક દૂર પડ્યો હોય તો એને દૂરથી જ જોઈ શકે છે। ઘણા પ્રાણીઓ ઝીણામાં ઝીણો અવાજ સાંભળી શકે છે। ધારો કે કોઈ ઝીણામાં ઝીણો અવાજ થતો હોય તો પણ એ પ્રાણીઓ સાંભળી શકે છે। ઘણા પ્રાણીઓ તેમના મિત્રોને ગંધથી શોધી શકે છે। પ્રાણી સૃષ્ટિ એ અદ્ભુત ઇન્દ્રિયોના ઉદાહરણોથી ભરપૂર છે।
જે પ્રાણી સૃષ્ટિ છે એ શેનાથી અદ્ભુત ઉદાહરણોથી ભરાયેલી છે? તો કે ઇન્દ્રિયો. મિત્રો, આ પાઠ જ શેના ઉપર છે આપ જોઈ લો કે મજાની ઇન્દ્રિયો. આ પાઠ જ છે આખો મજાની ઇન્દ્રિયો ઉપર. તો અહીંયા શું વાત થઈ કે પ્રાણી સૃષ્ટિ છે એ અદ્ભુત શેના ઉદાહરણોથી ભરપૂર છે? ઇન્દ્રિયોના ઉદાહરણોથી. બરોબર મિત્રો? ત્યારબાદ જોઈએ કે કીડી તેના મિત્રને કેવી રીતે ઓળખી જાય છે. હવે મિત્રો એમ શું કીધું છે કે એક કીડી હોય તેના મિત્રને કઈ રીતે ઓળખી શકે? બરોબર, આપણને શું લાગે, એક કીડી હોય તો બધા કીડી આપણને એવું લાગે, આપણી નજરથી જોઈએ તો એક કીડી તેના મિત્ર હોય કે ઝૂંડ હોય, બધી કીડીઓ એક જ એવી લાગતી હોય. અહીંયા શું કીધું છે કે એક કીડી મેદાન પર જતી હતી. એક કીડી એ મેદાન પર જતી હતી. તેણે બીજી બાજુએ કીડીઓનું ઝૂંડ આવતું જોયું. બરોબર, અને બીજી બાજુથી કીડીઓનું એક જૂથ આવતું જોયું. પહેલી કીડી ઝડપથી તેના દર પાસે પાછી આવી. પહેલી કીડી હતી એ ઝડપથી દોડતી પોતાના જે દર હતો એના પાસે આવી પહોંચી. રક્ષક કીડી તે કીડીને ઓળખી ગઈ અને અંદર આવવા દીધી. જોઈ લીધું મિત્રો કે કેવી રીતે એક કીડી બીજી કીડીને ઓળખે? તો કે રક્ષક કીડી એક કીડીને ઓળખી લીધી અને તેને અંદર આવવા દીધી. મિત્રો, કીડીઓનો પ્રકાર હોય, રક્ષક કીડી હોય, અલગ અલગ કીડીઓ હોય. બરોબર મિત્રો? તો મિત્રો જોઈએ ત્યારબાદ શું છે કે વિચારો અને કહો કે કીડીએ કેવી રીતે જાણ્યું કે બીજી કીડીઓ તેમના જૂથની નથી? વિચારો અને કહો કે કીડી હતી અને કેવી રીતે જાણ્યું છે કે બીજી કીડી એ તેમના જૂથની નથી? ચલો, કઈ રીતે જાણ્યું છે મિત્રો? એનો જવાબ કહો તો ચાલો મિત્રો આનો જવાબ જોઈએ. તો મિત્રો જવાબ જોઈએ તો મિત્રો લખીશું કે કઈ રીતે એકડીએ પારખ્યું છે. તો મિત્રો જોઈએ કે પ્રશ્ન શું હતો? કીડીએ કેવી રીતે જાણ્યું કે બીજી કીડીઓ તેમના જૂથની નથી? તો કે કીડીએ શું લખવાનું? અહીંયા લખવાનું મિત્રો કે દરેક કીડીઓ દરેક કીડીઓ ઉભારો. દરેક કીડીઓ ગંધ, બરાબર, દરેક કીડીઓ એ ગંધ છોડતી હોય. દરેક કીડીઓ એ ગંધ છોડે છે અને આ ગંધથી શોધો પ્રશ્ન. કીડીએ કેવી રીતે જાણ્યું કે બીજી કીડીઓ તેના જૂથની નથી? તો આ રીતે કીડીએ જાણ્યું કે બીજી કીડી એ તેના જૂથની નથી. આ રીતે તે કીડીએ જાણ્યું, આ રીતે કીડીએ જાણ્યું
શું જાણ્યું કે બીજી કીડી એ તેના જૂથની શું નથી? તેના જૂથની નથી. બરાબર મિત્રો, તો એક વખત ફરીથી જોઈ લઈએ કે દરેક કીડીઓ પોતપોતાની રીતે શું ગંધ એટલે કે ગંધ છોડે છે, અને આ રીતે કીડીએ જાણ્યું છે કે બીજી કીડી એ તેના જૂથની નથી. ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન શું છે કે રક્ષક કીડીએ આ કીડીને કેવી રીતે ઓળખી છે? તો મિત્રો એ જવાબ જોઈએ. એનો જવાબ જોઈએ મિત્રો કે રક્ષક કીડીએ, તો મિત્રો જોઈએ એમાં જવાબ શું, તો કે રક્ષક કીડીએ શેના દ્વારા, તો કે ગંધ દ્વારા, શેના દ્વારા? રક્ષક કીડીએ ગંધ દ્વારા કઈ કીડીને? બીજી કીડીને ઓળખી હશે. બરાબર મિત્રો, કઈ રીતે? તો કે રક્ષક કીડીએ ગંધ દ્વારા બીજી કીડીને ઓળખી હશે. ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન કે પ્રયત્ન કરો અને લખો. થોડી ખાંડ, ગોળ અથવા કોઈ પણ મીઠાઈ જમીન પર નાખો. કીડીઓ આવે ત્યાં સુધી રાહ જુઓ. શું પ્રશ્ન છે કે કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય લાગ્યો? વધારેમાં વધારે મિત્રો કેટલો સમય લાગશે? લખવાનું. કીડીઓને ત્યાં આવવામાં કીડીઓને ત્યાં આવવામાં કીડીઓને મિત્રો ત્યાં આવવામાં કેટલો સમય લાગ્યો હશે? કીડીઓએ ત્યાં આવવામાં કેટલો? 15 થી 20 મિનિટનો સમય લાગ્યો હતો.
લાગ્યો હતો. બરાબર મિત્રો, શું કે કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય લાગ્યો? તો કીડીઓને ત્યાં આવવામાં 15 થી 20 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. શું છે કે પહેલા એક જ કીડી આવી કે કીડીઓનું ઝુંડ આવ્યું? તો શું આવશે? તો જોઈએ મિત્રો જવાબ. તો કે પહેલા શું? પહેલા બરાબર મિત્રો, ફરીથી લખીએ અહીંયાથી કે પહેલા એક જ શું આવી હતી? કીડી આવી હતી. એક જ કીડી આવી અને પછી કીડીઓનું ઝુંડ આવ્યું હતું. અને પછી શું ઝુંડ આવ્યું? કીડીઓનું ઝુંડ આવ્યું હતું. ઝુંડ તો લખીએ કે જૂથ આવ્યું હતું. જૂથ આવ્યું હતું. બરાબર મિત્રો, તમારી સાથે જે થયું એ લખવાનું છે. અહીં અમે લખ્યું છે કે પહેલા એક જ કીડી આવી હતી અને પછી કીડીઓનું ઝુંડ આવ્યું હતું. શું છે કે કીડીઓ ખોરાક સાથે શું કરતી હતી? કીડીઓ ખોરાક સાથે શું કરતી હતી? તો કે કીડીઓ એ લખે કીડીઓ ખોરાકને શું કરતી હતી? ખોરાકને આગળ જોઈએ. ખોરાકને પોતાના મોંમાં એટલે કે મોઢામાં શું કરતી હતી? પોતાના મોંમાં લઈને પોતાના દર તરફ જઈ રહી હતી. પોતાના દર તરફ જઈ રહી હતી. શું હતી? જઈ રહી હતી. બરાબર મિત્રો, તે પોતાના દર તરફ જઈ રહી હતી. તો આ રીતે મિત્રોનો જવાબ બનશે. કીડીઓ ખોરાક સાથે શું કરી રહી હતી? તો કે કીડીઓ ખોરાકને પોતાના મોંમાં લઈને પોતાના દર તરફ જઈ રહી હતી. ત્યારબાદ પ્રશ્ન શું છે કે કીડીઓ ત્યાંથી ક્યાં જાય છે? કીડીઓ ત્યાંથી ક્યાં જાય છે? તો કે કીડીઓ ત્યાંથી પોતાના દર તરફ
પોતાના દર તરફ પોતાના જે દર હોય ઘર હોય તેમનું તો કે પોતાના દર તરફ જાય છે બરાબર મિત્રો. તો કે કીડીઓ ત્યાંથી ક્યાં જાય છે તો કીડીઓ ત્યાંથી પોતાના દર તરફ જાય છે બરાબર. શું તે હરોળમાં જાય છે? શું તે હરોળમાં જાય છે? તો આનો મિત્રો જવાબ લખીએ કે હા. તે શું તે હરોળમાં જાય છે? હા, તે એકબીજાની પાછળ તો કે હા, તે એકબીજાની પાછળ હરોળમાં જાય છે. હરોળમાં જાય છે. હરોળમાં જાય છે. એ આપ શું જાણો છો? શું પ્રશ્ન હતો કે શું તે હરોળમાં જાય છે? તો કે હા, તે એકબીજાની પાછળ હરોળમાં જાય છે. ત્યારબાદ મિત્રો અહીંયા શું છે કે શિક્ષક માટે તે આપણા માટે છે નહીં. તો મિત્રો શું છે જો કે હવે સાંભળીને કીડીઓને નુકસાન પહોંચાડ્યા વગર થોડીવાર માટે તેમનો રસ્તો પેન્સિલથી બંધ કરો. તો હવે અવલોકન કરવાનું છે કે શું કરવાનું છે કે એક કીડીઓને નુકસાન ન થાય બરાબર, કોઈ કીડી મરી ન જાય, મૃત્યુ ન પામે એ રીતે થોડીક જ વાર માટે તેમનો રસ્તો પેન્સિલથી બંધ કરવાનો છે. તો તે હવે કેવી રીતે જશે અવલોકન કરો. તો કેવી રીતે જાય છે મિત્રો? તો કે કીડીઓ એ ક્યાંથી જાય છે? તો કે કીડીઓ એ પેન્સિલની બાજુમાંથી જાય છે. પેન્સિલની બાજુમાંથી જાય. પેન્સિલની બાજુમાંથી જાય છે. ક્યાંથી? બાજુથી જાય છે. તો જે કીડીઓ હોય એ પેન્સિલની બાજુમાંથી જાય છે બરાબર મિત્રો. એ આપ સમજો કે કીડી છે ક્યાંથી જાય? પેન્સિલની બાજુમાંથી.